જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ। જય શ્રી કૃષ્ણ। સમાચાર મોકલા તા? હા, મીઠિયાની ઓ વાયરે સમાચાર મોકલા તા મોટા ભાઈને કેજે આવે। હા, થોડો કામમાં હતો કાલ અને આજ થોડોક નવરો થયો તો મેં કીધું આટો મારી આવું। હવે મોટા ભાઈ વાતમાં એમ છે કે તમે જાણો છો કે વાડ વગર વેલો સડે નહીં, અને રવિડાન બાપુ વયા ગયા ને 15 વર્ષ થઈ ગયા, પણ હવે ક્યાંક ને ક્યાંક મોટા ભાઈ મને રવિડાના બાપુની ખામી નજરે દેખાય છે। કેમ? મોટા ભાઈ રવિડો જુવાન થઈ ગયો, હવે એનું ઘર બંધાઈ જાય તો મારું ઘરે ઢકાઈ જાય ને। કાંઈ વાંધો નહીં, બીજું રવિની ચિંતા તમે છોડી દો, હું ગમે ને ગોઠવી દઈશ। હા મોટા ભાઈ, અમને તમારી માથે ભરોસો જ છે, કેમ કે અમારા ઘરના મોભી કહી તોય તમે, વડીલ કહી તોય તમે, અને આ છોકરો તમારો છે ને બાપા। લે રાજુ બાપા તમે? હા, રામ રામ રાજુ બાપા। રામ રામ, બેસ। જો બટા, તારી માં બોલાય સાંભળ્યું ને? ક્યારનું બધું સાંભળું તો શું, અને હવે હરખો કામ ધંધે સડી જાજે। હાલ હવે જાવું છે મારે, પાડી હાટું પૂરો લેવા જાવો છે। આવજો મોટા ભાઈ। ભલે। કેમ આટલો બધો વારમાંથી વાતો કરતો તો? માં તને હાચું કહી દઉં, ઈ ડો અહીંયા આવે છે ને ઈ મને બિલકુલ ગમતું નથી, અને હું તને નથી પોગી આપતો માં। ડોહો ડોહો કરમાઈ, તારો મોટો બાપો છે, આપણા ઘરનો વડીલ છે, કદાચ તું નહીં તારો બાપે એને પૂછીને કામ કરત તો એ હોશ ને તો, એટલે હું શું કહું છું, આડાવરું બોલવાનું નથી, તારી હગાઈ ઈ જ કરાવશે, વાડ વગર વેલો નો સડે ઈ જ કરાવશે, અને આપણા હોય ને ઈ જ હારા અવસરમાં ભલા થાય। હવે જોઈશી કેમ આપણા હારા અવસરમાં ભલો થાય છે। હા ઈ થાહે, ગામ નહીં આવે કોઈ, કરતો હોય કર ગામ। અને આજે કાન ખોલીને સાંભળી લે, હું જીવું હું ત્યાં સુધી આપણા કુટુંબના બધાય હારે વ્યવહાર જોહે, બધાય આયે આવશે ને આપણે મરવું પડશે, અમે વયા જઈને પછી છેડા ફાડી નાખજો, બાકી અટાણે તો વ્યવહાર જોહે। તમને કોઈ દી નહીં પોગું હું। મોટા થઈ ગયા છે બહુ। અરે કાચલી, એ કાચલી, તમને હું ડેલિયા કોઈ ગઈ કે દેખાય ગઈ બા? આવી ગઈ બટ? હા, ક્યાં ગઈ હતી? બધી બેનપણી આગળ કીધું નહીં? હું ઓલી સવલી, હોજી, કડવી અને સીવી અમે ત્રણેય જણી રવિવારે જવાની હી ખરીદી કરવા, અને તમારે મને 500 રૂપિયા આપવાના હે બસ। તને બેટા કોઈ દી મેં ના પાડી ઈ કે તું હે? તો પછી હવે મારી વાત સાંભળ। આજે સાંજે છોકરાવાળા તને જોવા માટે આવવાના છે, સમજી ગઈ? બા તને ના તો પાડું, હજી 2 વાર મારા લગ્ન ન કરવા બસ। મારી વાત તો સાંભળ, મેં કીધું પૈણી જા, હા પાડ દે, જો તને ગમે તો તારે હા પાડવાની છે, બાકી તને એમ ન થવું જોઈએ કે મારો બાપ નથી એટલે મારી માં ગમે એમ મને પૈણાવી દીધી, બરાબર છે? તને ગમે તો હા પાડવાની, નો ગમે તો તારે ચોકે ચોકી ના પાડ દેવાની, સમજી ગઈ? બા તું નો કે ને તોય મને ખબર જ છે કે ભલે મારો બાપ નથી, પણ તે માં અને બાપ બેયનો પ્રેમ દઈને મને ઉછેરીને આવડી મોટી કરી છે। જો બા, હું તને ચોખ્ખું કહું, આની પહેલા ઓલો છોકરો જો આવ્યો તો મને નતો ગમતો જ નહીં, છોકરાવાળા સામે ના પાડી દીધી ને, એમ આ છોકરો મને નહીં ગમે ને તોય બધા બેઠા હશે તો હું કહી દે મને નથી ગમતો। ઈ વખતે હું કઈ બોલી હતી? ના। બસ તો પછી આ વખતે હું કઈ નહીં બોલું, તારી આ આ ને તારી ના એ ના, બરાબર? હા, આવો મોટા ભાઈ। હા। હું બોલાવ્યો? એ કામમાં તો એવું હતું કે હું થયું પછી ક્યાંય વાત આવેલી? હા, રવિની વાત ઘણી જગ્યાએ હલાવું છું, પણ અમુક ઠેકાણે એમ કે દુબરું ઘર છે, અમુક ઠેકાણે એમ કે એને વાહે આગળ પાછળ કોઈ નહીં, પણ ક્યાંક મેળ આવી જાય એ ઉપાધિ ન કરો। એ મોટા ભાઈ, હવે ઈ ઉપાધિ તમારે નત કરવાની, મારે નત કરવાની, ઠેકાણું જડી ગયું છે। હે? હા, એ મારે હગામાં હગું છે, અને ઘરે હારું માં દીકરી બે છે, અને છોકરીને મેં આડી નજરે જોયેલી છે। કેની છોડી? એ મારા ફઈના હમવડિયામાં છે, નાથા કલાની છોડી। હા 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 હા
તે શું કીધું એને? ઈ કે કાંઈ વાંધો નહીં, જોણ કરી જાવ બરોબર. તો બધાયને ગમી રીધી જાય તો બધું નક્કી જ છે. છોકરી છોકરો જોઈ લે ને એકાબીજાને ગમે એટલે પાકું જ છે. પણ મોટા ભાઈ તમને તો ખબર છે ને કે હું જ આવી હારું ન લાગે એટલે રવિને લઈને તમારે ભેગું જવાનું છે. અને તમને અનુકૂળ આવે ને એટલે બધું ફાઇનલ કરી તારીખ લેવો સાંડલા સુંદડીની. હા, 2 મહિના પછી નવરો થાવ એટલે જાવ. એ હાઈદે જવાનું છે તો અટાણે તમે હાઈદે હાલતા થાઓ ને તો હાઈદે પહોંચશો. પણ ઓશિતાનું જવાનું હોય તમારે વેલો સમાચાર દેવો જોઈએ મને. મીઠિયાની વહુને 2 દિવસ કેવરાયું હતું. ભલે વાંધો નહીં. ક્યાં ગયો રવિડો? આ રહ્યો. એ રવિડા ક્યાં ખાવામાં આટલી વાર મોડું થાય છે? હા બા તૈયાર તો થવું પડે ને. હા દીકરા મારા હજી જોવા જવાનું છે. પૈણવાને તો વાર છે. મોટા ભાઈ હજી તો રોયો પૈણવા દે તે કેટલો મોડું કરશે. છોકરો હજી એટલું બધું સમજતો નથી ને, મોટો થાય એટલે બધું સમજવા માંડશે. એ બાયડીઓ આવે એટલે બધાય સમજી જાય. જાવ બટા. હાલ બેટા હાલ. હાલો. હાથ જાય મારો. મોટા ભાઈ છે ને ઉપાધિ નહીં. મોટા ભાઈ બધું બેહતું કરી આવશે. પેલા હું તમને કહી દઉં છું, મારા લાયક છોકરી હશે ને તો જ હું હા પાડીશ હો. પછી કહેતા નહીં કે તે હા કાનો પાડી. જો કઈ તું કરોડપતિ નો દીકરો નથી બરાબર છે, અને સોડિયું બધી રૂપારી ન હોય. પેલા આપણું જોવાય સમજો. તો હું કઈ કાળો હતો મારે હું કાળીયાને લગ્ન કરી લેવાના? એ રૂપને સાયે ન બેહવાનું હોય બટા, ગુણને સાયે બેહવાનું હોય. મને ગમશે ને તો જ હું કરીશ ભાઈ, તમે કહેતા નહીં મને. અને હા મારે લાયક હોવું જોઈએ. હા તારા લાયક તો ક્યાંથી મારે ગોતવું? તો ગોતવાનું હોય તમારે. જાજી લબ કરમાં અને ન્યા છે ને તું જોતા પૂરતું જ બોલજે. એ આયા આય. એ ભગવાન કહેતા હોય તો આવું નકર વયો જાવ, ઘર ભેગો થઈ જાવ. હા બહુ લબ નહીં કરવાનું મને. હા મારે છે ને તારી માના શરમે આવવું પડે છે, બાકી તારામાં મને એક ટકોય રસ નથી. મારે મારી માને સર મેં તમારી ભેગો ઉપર નાખો, તમારે ભેગો હાલું નહીં. હાલ હવે. અને આમ જો ન્યા જોતા પૂરતું જ બોલજે, ન્યાય લબ ન કરતો. તમે જાજુ લબ ન કરતા, તમે જોતા પૂરતું બોલજો. હા અરે કાજલી, એ કાજલી જો અહીંયા બરાબર નથી લાગતું મહેમાન આવે ઈ જગ્યા. બરાબર આપણે ઓલો ઓયડો છે ને અહીંયા આપણે મહેમાનને બેહાડશું એટલે અહીંયા થોડું હરખું કર ના. બા હું ઈ જ કહેતી હતી આ ઓયડો મે સાફ કર નાખો ને હવે ખાટલા ઢાળવાના છે. હાલો હાલ ઢાળી નાખ. હાલ બેટા હાલ. બા હા આ ઓયડામાંથી મેં કુલર બહાર કાઢી લીધું, મહેમાન આવવાના હતા ને. બહુ સારું કર્યું બેટા. હાલ હવે આ ખાટલો અહીંયા રાખી કા. હવે હું ચા પાણીની વ્યવસ્થા કરી રાખું ત્યાં મહેમાન આવી. અને આ બસ આવશે જ હમણાં આવે. આવ 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 રાજુ બાપા આવ આવ. જય શ્રી કૃષ્ણ. અરે કાસલ હા પાણી લઈ આવજે બેટા, મહેમાન આવી ગયા છે. હા આવું છું બા. કેમ છે તબિયત પાણી? હારા હો. જય શ્રી કૃષ્ણ. વાત તો બધી નક્કી થઈ ગઈ ને કમ્પ્લીટ? હા વાત બધી થઈ ગઈ છે. અને આપણે ઓમ હગામાં હગું રહ્યું. તારો નાનો મનસુખ રહ્યો ઈ મારી માસીનો દીકરો થાય, તને તો ખબર હશે ને? હા ખબર જ હોય ને મને તો. અને છોકરીને જો છોકરો ગમતો હોય ને તો આપણે નક્કી કરી નાખી. હા અને બીજું બેને અમારા જાણીતા જ નીકળ્યા એમ એટલે આપણે વાંધો નહીં આવે. ધીમે ધીમે આવરો જાવરો ઓછો થઈ જાય ને એટલે હગું ભૂલાઈ જાય. હું બેટા મોઢેથી હા કે ના કે ને એમાં હું તારી મરજી ઉપર જ છે જે છે ઈ બધું. હે તું તાર કહી દે જે હોય બા. મને ઈ ગમે છે. હે ને હા બસ લ્યો. હાલો. હા ભાઈ હજી અમે એક જગ્યાએ આવ્યા હે ને ત્યાં હજી બેઠા હે. હવે તો આવશું હો. કોનો ફોન હતો બટા? અહીંયા આ ગામમાં હે ને મારા મામાનો છોકરો રહે ને ઈ કે ચા પાણી પીવા આવજો. તો બટા તું જાતો હોય, હું અહીં બેઠો છું. હો તમે નહીં આવો? ના એને કહેજે કે રાજુ બાપા નિરાતે આવશે. હા તો હું જી આવું. હા ભલે છે. કેમ દાંત કાઢ્યા રાજુ?
કાંઈ નહીં ઓમ જ. ઠીક. હવે મારી દીકરીને તો તમારો છોકરો ગમી ગયો છે, પણ હવે છોકરાને છોકરી ગમી કે નહીં ઈ તો તમે ન પૂછ. એમાં પૂછવાની ક્યાં જરૂર છે? એને કોઈ દે એમ નથી, એટલે એને તો ગમાડવું જ પડે. કેમ એવું બોલ? હા, કાંઈ કિંમત નહીં, છોકરો કાંઈ કામ કરે નહીં અને કાંઈ આગળ પાછળ તો કાંઈ નહીં ને, જમીન જાયદાદ કાંઈ નહીં. જો એનો બાપ માંદો પડ્યો તો એ બધું વેચી નાખ્યું અને ભૂખમાં ભાંગી ગયા છે, એટલે ગમે ત્યાં માગવું લઈને જાય ને તો કોઈ આ ન પાડે. અને આમ નક્કી તું મને સેટાવા બેન થા અને સોડી મારી ભાણે જ થાય, એટલે સોડીની જિંદગી ન બગાડવી હોય ને તો હું તો તને કહું છું કે આ હક પણ રહેવા દે. જો મને ખોટી આય લાગી જાય ભાણે જ નહીં લે. રાજુ બાપા, તમે આટલું બધું જાણતા હતા તો પછી તમે ભેગા કેમ આવ્યા? તમારે નાનો પાડી નક્કી ઈ જ વાત છે, મારે ભેગું આવવું પડે, કેમ કે મારા બાપના દીકરાનો દીકરો છે અને હું ભેગો ન આવું તો હું ભૂંડો લાગુ. ઈ વાત એ હાસી તમારી. એટલે જો હો વાતની એક વાત છે બટા, છોકરા તો રૂપારા ઘણાય હોય, નકરા રૂપ નો જોવાના હોય, ના ગુણ જોવાના હોય, એનું ઘર જોવાનું હોય. અને ન્યા ઓલી ડોસી તને હખે રોટલો નહીં ખાવા દે. અને દીકરી તું તો રૂપનો ભંડાર છો, આનું આવે શું મારી પાસે 50 છોકરાના માંગા છે, ગમે ન્યા હું તારું ગોઠવાવી દઈશ, પણ આયા ન કર, તારો અવતાર બગડી જાય છે બટા. મારા ભાઈનો દીકરો થાય એનું મારે એવું ન બોલાય, પણ આનું મોઢું જોઈને મને દયા આવે છે ને એટલે કેવું પડે. પણ જો નક્કી આ વાત વિખવી હોય ને તો મારું નામ બીજુડી પાસે લેતી નહીં, નહીંતર અમારા ભાઈઓમાં ડખા થઈ જાય. ના ના, નો લઉં રાજુ બાપા, મારા પર વિશ્વાસ રાખો, કોઈને હું વાતા નહીં. આ તો તારી દીકરીની જિંદગીનો સવાલ છે એટલે બોલું છું નક્કી. વાહ રાજુભાઈ વાહ, તમારા જેવા માણસો જ્યાં લગી દુનિયામાં છે ને ત્યાં લગી કોઈ દિવસ દુનિયાનો વિનાશ નહીં થાય. અને તમે તમારા હગા ભાઈનો દીકરો હોવા છતાં તમે બધી વાત મને હાચી કહી દીધી. તમે મારી દીકરીની જિંદગી બચાવી લીધી, આ ઉપકાર તમારો જિંદગી ભર નહીં ભૂલ. હવે તો તમે કયો ને યાદ મારી દીકરી ભરાવી. હા હો, હવે તો તમે મારી બાના છેટા ઓર ભાઈ થાવ છો એટલે મારા મામા કેવા પડે ને. તો રાજુ મામા, હવે હું જાઉં છું રસોઈ કરવા અને બપોરા કરીને જવાના છે. તમે બે ભાઈ બેન વાતો કરો ને, હારી રસોઈ બનાવી નાખું હો. અહીં આવતી રે નક્કી બેન. તને ખબર ન હોય આપણે સેટાવા બેન ભાઈ થાય, તારી માં ને મારી માં સેટાવા માસ્યાઈ બેનું થાય, એટલે આપણે બેન ભાઈ થાય ને. હા, ઈ વાત સાચી તમારી. હા, અને હવે જો તારે સોડીનું હક પણ કરવું જોઈએ ને હા. તો માંગા તો ઘણાય છે, પણ એક બારી હાડી મોટી અમરેલી રહે છે ને એનો છોકરો હારો છે લે. હે, હા, હું વાત કરો છો? અને છોકરો અમદાવાદ અત્યારે એન્જિનિયર કરે છે લે, અને ઓછામાં ઓછો 1.5 લાખ રૂપિયા પગાર છે. સોડીની તો જિંદગી બની જાહે. હે, તો હારું લ્યો, તો તમારે જેવું ભગવાને નહીં વાત નાખજો હો ને. અરે વાત નાખવાની ક્યાં વાત છે, હું એમ કહું કે બરોબર એટલે બરોબર. આ તો મજા આવી જાય લ્યો. હારું, હવે તમે મળ્યા તો જો આટલો ફાયદો થયો. ભાઈઓ તો બેનનું ધ્યાન રાખે જ ને. અરે હવે તો હું ગમે ત્યાં સોડીને હારું ઠેકાણું ગોતી દઈશ. હા, ગોતી દેજો હો. આવો ભાઈ આવ બે. જેવા હા જી આવ્યો. પણ રાજુ બાપા, મારા મામા બહુ તમારો ધોકો કરતા હતા હો. શું કહેતા હતા? ઈ કે રાજુ બાપાને લાવવાના હતા કે અહીંયા. બટા તારા મામાના ઘરે મારે કેટલોય ટાઈમ થયા જાવું છે, પણ બટા નવરો નથી થતો. મારા છોકરાના હગાઈ હાતરા કર્યા એમાંથી નવરો થયો તે તું મોટો થઈ ગયો, પણ તારા લગનમાં નિરાયતે ત્યાં રોટલા ખાવું હો. હા, રસોઈ થઈ ગઈ, ચાલો મહેમાનને લઈ લ્યો, જમી લઈ. હા, હાલો રોટલો ખાઈ. ઘણા વર્ષ પછી તારા ઘરે રોટલો ખાધો હો. એમને પણ આવી મજા. એમને હારું થાય, બીજું મજા આવી એટલે બસ. તો આ છોકરાનું તમારી સોડી હારે હક પણ તો પાકું જ ને. ના ના રાજુભાઈ, આ છોકરાનું તો છે ને તમે ગમે ત્યાં નક્કી કરી જ નાખજો. હા, બીજી બધી વાત પછીની વાત પછી. હે, આવી ગયા બેટા? હા આવી ગયા. ક્યાં રાજુ બાપા ક્યાં? ઈ તો વાયડે ને વાયડે થઈને ગયો. એટલે કેમ વાયડે થઈ ગયો? હું કેવા માંગસ? ઘર ભેગો થઈ ગયો ઈ. અને એમ કે ને ઘરે ગયા એમ એમાં ભેગો ના તુકારો ના બધે શું છે? તુકારો ન દો તો હું કરું?
બધું ઉડાડી નાખ્યું એને. હું ડાયડું માં તમને મારે શું વાત કરવી. છોકરીએ મારા મોઢે હા પાડી કે મને છોકરો ગમે હે. મારી સામું 3-4 વાર જોયું. ડોસી રાજી હતી મારામાં, પણ હું મામાના ઘરે ચા પીવા ગયો ને પછી આ ડોહાએ ફૂલેકું ફેરવી નાખ્યું અને પાછો આવ્યો ને તો મારી બેટીએ ગઈ ના પાડી દીધી. આ બધી રમત આ ડોહાએ જ કરી છે, રાજીયાએ. એવું ન હોય રાજુ બાપા, આપણા છે આપણી ઉપર એવું ન કરે. તને તો પહેલેથી હે ને ભાઈઓ હારા નથી લાગતા. હું બધું જાણી લઈ. માં તારે જોવું હોય તો જોઈજે. ગમે તેદી આ વાત ખુલ્લી થાય થાય ને થાય. રાજુ હા કાકા બોલતા નથી. કેમ એમને મહિલા જાવ છો? હા પણ શું બોલે બોલ્યા જેવું રાખ્યું હોય તો બોલે ને. કા મેં વળી શું કર્યું? ના ના તમે કર્યું એવું તો કોઈએ નથી કર્યું. હે ના ના તમે મારી છોકરીને કેવો છોકરો દેખાડ્યો કે એક તો બાઈ પરણેલી ને એને લઈને ભાગી ગયો અને 32 લખણે પૂરો એવો તો તમે છોકરો બતાડ્યો અને પાછું કહો છો કે મેં તો કઈ કર્યું ને. જો છોકરો દેખાવમાં હારો હતો ને એટલે કરાવી દીધું. મને કઈ ખબર ન હોય અને છોકરાના પેટમાં કરીને તો મેં કઈ જોયું ન હોય અને મારાય સંપલ ગહાઈ ગયા છે. કઈ એમને એમ નથી થયું. તને કઈ હાલ નથી આવ્યો. અને તમારા ભરોસે તો ઓલું માગુઈ મેં જાવા દીધું. નાના વીજળીનો સ્વભાવ કેવો હારો અને છોકરો તો હાવ સીધો, પણ ન્યાય તમે તો બગાડ્યું. તમે તો છે ને મારી હાળીનો છોકરો છે એમ કહી અને એન્જિનિયર છે ને ફિન્જિનિયર છે ને આટલું છે ને 1.5 લાખ પગાર છે ને એમ કહી ને મારી છોકરીની હગાઈ એની હારે કરાવી. આ તો ઠીક છે, સારું થયું ખાલી હગાઈ જ થઈ. તે આપણે તોડી તો નાખીએ. ઓલા લગન થયા હોત તો મારી છોકરીની તો જિંદગી બગડી જાય. હાલો હવે જય શ્રી કૃષ્ણ. લે મારું બેટું મારું કોકનું ખરાબ કરવા ગયો તો મારું ખરાબ થઈ ગયું. પારે પડ્યો. અને હવે જો વીજળીને ઓલા રવિડાને ખબર પડી ગઈ ને તો મારો તો વારો સડી જશે. હમણાં બસ આવશે, શાંતિ રાખ. અને જો બસ ન આવે તો કઈક વાહન જડી જાહે, બરાબર ને? ઈ તો હવે જડી જ જાહે ને બા. હા રોડ છે તો વાહન તો આવશે. આપણે થોડાક મોડા પડ કા ભા. હા ભા વિજુમાં છે જો. હા હા વિજુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા ઓ મજામાં. આ બાજુ ભૂલા પડ્યા આજ? ના આ તો ગામડે જવું છે એટલે પછી અહીં ઊભા છે બસની રાહ જોઈને. જય શ્રી કૃષ્ણ. હારું બેટા. હા હારું હો. તમને હારું છે ને? લગન કરી નાખ્યા? હું કરે લગન? આ શું થયું? જ્યાં હગાઈ કરી હતી ત્યાં તો ઈ પરણેલી બાયડીને લઈને છોકરો ભાગી ગયો. અરે રે, પણ આવું ઠેકાણું સીધું તું કોણે તમને? કોણ? તમાર શેઠ ઓલા રાજુભાઈ, બીજું કોણ હોય? હાય હાય, મારા જે ઠેકાણું તમને સીધું તું? તો આ તો હારું થયું મારી છોકરીના લગન નો થયા, નહીં તો એનો તો ભવ બગડી જાત. ઉભા રહ્યો. પણ ઈ તો મારા છોકરાને લઈને આવ્યા હતા. મારો છોકરો કહેતો હતો કે છોકરી મને ગમી ગઈ, હું એને ગમી ગયો તો ના પાડી દઈશ નો હોય કે. મેં તમને ઘણીવાર પૂછવાની કોશિશ કરી પણ કાઈ જવાબ ન આવ્યો. એ ગમતું તું, પણ આ તમારા જેઠ છે ને. હવે જોવો મારી વાત સાંભળો. હવે જી થઈ ગયું. હવે ક્યાંક સારું ઠેકાણું ગોતીને દીકરીને પરણાવી દેજો, બીજું હું. હા ઈ બધી વાત તો બરાબર છે, પણ બીજું બેન તમારા દીકરાનું ક્યાંય થઈ ગયું? ના હજી ક્યાંય નથી થયું. તો જો તમે હા પાડતા હોય ને તો મારી દીકરી હું તમારા દીકરા વેરે દેવા તૈયાર છું. અરે નકટી એમાં કહેવાનું ન હોય. તારી દીકરી તો મારે તેદી જોતી હતી ને આજે જોઈશી, પણ આ ફેરે વાતમાં થોડોક ફરક પડશે. મારી આબરૂ હસવાઈ જાય અને મારા જેઠને મારે ઠપકો દેવાઈ જાય. મારી ઘરે તારે દીકરીને લઈને માગું નાખવા આવવું પડશે. કાઈ વાંધો નહીં વિજુબેન, રાજીયાને જવાબ દેવા માટે થઈ અને મારી દીકરીને હું તમારા ઘરે લઈને આવીશ. જો બા ડોહો નો આવ્યો ને, પણ આવે તો હું મોઢું લઈને આવી અહીંયા. પણ એને ક્યાં ખબર છે હું થવાનું છે? બટા હમણાં આવશે, આજ જવાબ દઈ દેહું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. શું બોલાવ્યો મને? એમાં એવું છે ને, છોકરાનું હકપણ નક્કી કર્યું છે તો દીકરી વાળા આયા આવે એમ છે. વાહ વિજુ વાહ, પાંખું આવી એટલે મેંડા ઉડવા. અત્યાર સુધી કાંઈ પણ પ્રસંગ હોય તો મને મોર રાખો, અને તમને હવે થોડી ઘણી ખબર પડવા માંડી એટલે મને પૂછતાય નથી ને વાત નક્કી કરી લીધી એમને. એ ખબર તો હતી પણ મોટાની માજા રાખી
કોઈની આશા રાખવી નથી. આપણે આપણી રીતે જીવવું છે. હવે છે ને બીજું કાંઈ બોલો માં, હમણાં મહેમાન આવશે, જોયા રાખો શું થાય છે ઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે નકટી તું હાલો જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો મોટા ભાઈ, ઉભા રહ્યો. હવે તમે નહીં ઉભા રહ્યો, કેમ કે ઊભું રહેવા જેવું તમે રહેવા દીધું જ નથી તો ક્યાંથી ઉભા રહ્યો? પણ જાઓ ભલે, જાતા પહેલા એક વાત સાંભળી લ્યો. તમારા ભરોસે અમે હતા કે મારા છોકરાને બાપ નથી, મોટો બાપ છે ને, બાપ કરતા મહાન કહેવાય. પણ તમે મારા છોકરાનું ઘર બંધાતું તું ન્યા આડા આવીને ઉભા રહ્યા. મોટા ભાઈ શરમ આવી જોઈએ. જો ઘરે ઘરે વડીલો તમારા જેવા થાય ને તો મોટા માથેથી બધાયને ભરોહો ઉડવા માંડશે. એટલે કાન ખોલીને મારી વાત સાંભળી લ્યો. આજ બટા તે મને અનુભવ કરાવ્યો ને, તારી વાત સાચી છે. આજ મને ખબર પડી કે ભાઈઓ ભલા હોય તો ભેગા હારા, નકર હો ગાવ સેટા હારા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલી. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.